નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન। પ્રમાણિત વિચલન એટલે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ઘન વર્ગમૂળ એટલે કે ટૂંકમાં કહીએ તો વિચલનોના વર્ગો પર આધારિત માપ। પ્રમાણિત વિચલન અને મધ્યક છે તે આંકડાશાસ્ત્રીઓ માટે પાયાનું સાધન છે। તમે એ યાદ રાખજો, જેને સંકેતમાં s વડે દર્શાવવામાં આવે છે। s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n। આપણે તેના સૂત્ર એકવાર જોઈ લઈએ। x બાર પોઈન્ટમાં ન આવે એટલે કે એમાં આવૃત્તિ પણ ન હોય અને x બાર પોઈન્ટમાં પણ ન આવે ત્યારે આપણે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n નું સૂત્ર લેવાનું છે। જ્યારે આ આવૃત્તિ આપેલી હોય છે ત્યારે આ સૂત્રમાં પહેલા સૂત્રમાં fi આપણે ઉમેરવાની છે એટલે કે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi કાઉન્સમાં xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n। અને જ્યારે આપણો x બાર નો આન્સર એટલે કે મધ્યકનો આન્સર પોઈન્ટમાં આવે 23.14 25.18 એવી રીતના આવે ત્યારે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બાર સ્ક્વેર। અને જ્યારે આવૃત્તિ પણ આપેલી હોય અને x બાર પોઈન્ટમાં પણ આપેલો હોય એટલે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fixi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fixi ના છેદમાં n હોલ સ્ક્વેર। બરાબર, આ યાદ રાખજો। આ ચાર સૂત્ર વેરી આઈએમપી છે। પ્રમાણિત વિચલનાંક। પ્રમાણિત વિચલનાંકને શું કહેવાય છે? કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન। જો પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે ભાગવામાં આવે તો પ્રસારમાનનું મળતું સાપેક્ષમાં। તમે ટૂંકમાં એમ પણ યાદ રાખી શકો છો કે પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને વિચલનાંક કહેવામાં આવે છે। વિચલનાંક બરાબર s ના છેદમાં x બાર મતલબ કે સ્ટાન્ડર્ડ ડેવિએશનના છેદમાં x બાર। વિચરણ માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો મધ્યક એટલે કે s સ્ક્વેર। આપણે જે પ્રમાણિત વિચલન શોધી છીએ તેમાં s આવે છે અને તેનો આપણે વર્ગ કરીએ એટલે s સ્ક્વેર થાય છે। s નો સ્ક્વેર થાય ત્યારે રૂટ નીકળી જાય છે। ટૂંકમાં તમને કહું તો જ્યારે s આપેલો છે, જ્યારે સિમ્પલી શોધવાનું છે s તો તમારે વર્ગમૂળ લાગશે અને જ્યારે વર્ગમૂળ s સ્ક્વેર લાગે ત્યારે વર્ગમૂળ નીકળી જશે એટલે કે s સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n। જે નિયમ છે કે વર્ગ લાગે તો રૂટ નીકળી જાય ને રૂટ લાગે તો વર્ગ નો લાગે। રેડી? ચલનાંક મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ। તમારે ઇનશોર્ટમાં યાદ રાખવાનું કે પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ એટલે ચલનાંક। ચલનાંક બરાબર તમે જુઓ, ચલનાંકનું સૂત્ર અને પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર થોડું ઘણું એક જેવું જ થાય છે। ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100। આમાં 100 કરવાના છે અને વિચલનાંકમાં 100 નથી કરવાના, એ તમારે યાદ રાખવાનું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરી નાખે છે, એને એમ થાય છે કે વિચલનાંક એટલે આપણે ચલનાંક શોધવાનું જ કીધું, પણ નહીં, પ્રમાણિત વિચલનાંક પણ અલગ છે અને ચલનાંક પણ અલગ છે। આગળ તેના ગુણધર્મો 2022ના પેપરમાં પ્રમાણિત વિચલન એટલે શું અને તેના ગુણધર્મો જણાવો તે પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આ પ્રશ્ન કરી નાખો। પ્રમાણિત વિચલનના પ્રસારના બધા માપોમાં સૌથી અગત્યનું અને બહોળો ઉપયોગ ધરાવતું માપ છે, કારણ કે પ્રમાણિત વિચલન છે એ અર્થશાસ્ત્ર માટે પાયાનું કામ કરે છે। ભૌતિક શાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, મેડિકલ જેવા પ્રાયોગિક ક્ષેત્રોમાં થતા પ્રયોગાત્મક સંશોધનમાં વિચરણ અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે। હું તમને આનું એક ઉદાહરણ આપું। બેઈલરના મત મુજબ જેમ કઠિયારાને તેના કામ માટે કુહાડી અને કરવત એ પાયાના સાધન છે, તેમ આંકડાશાસ્ત્રી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન છે તે પાયાના સાધન છે। તમે જોઈ શકો છો, કઠિયારા અને કુહાડી અને કરવત વગર કામ ન થાય તેવી રીતના આંકડાશાસ્ત્રીઓના મત મુજબ મધ્યક અને પ્રમાણિત વિચલન વગર કામ થાય નહીં। તેથી આપણે કહી શકીએ કે પ્રમાણિત વિચલનનો ઉપયોગ ભૌતિક શાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, મેડિકલમાં જેવી પ્રયોજાતિક ક્ષેત્રોમાં થાય છે। આંકડાશાસ્ત્રીય અનુમાન, સહસંબંધ, નિદર્શન અને અન્ય ક્ષેત્રોના અભ્યાસ માટે વિચરણ અને પ્રમાણિત વિચલન ખૂબ જ ઉપયોગી માપ છે।
તેના આપણે લાભ જોઈ લઈએ. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. વિચલનોના વર્ગો પર આધારિત માપ એટલે પ્રમાણિત વિચલન, જે આપણને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જે ચોક્કસ છે. તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે, કારણ કે આ માપ એ સર્વશ્રેષ્ઠ માપ છે. મધ્યક અને પ્રમાણિત વિચલન એ સર્વશ્રેષ્ઠ માપ છે, જે તમારે યાદ રાખવાનું છે, જેનું ઉદાહરણ તમને આગળ આપીશ. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે, કારણ કે પ્રમાણિત વિચલનમાં દરેક અવલોકનોનું પોતાનું એક અલગ મહત્વ છે. પ્રમાણિત વિચલન અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે, જેનું મેં તમને કીધું એમ ઉદાહરણ આપેલું છે. જો બે માહિતી સમૂહોના મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો તે બે માહિતી સમૂહોને ભેગા કરવાથી મળતા નવા સમૂહનું મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકાય છે. આ પ્રકારની બેઝિક ક્રિયા કરી પ્રસારના અન્ય માપ માટે મિશ્ર માપ મેળવવું શકાતું નથી. મતલબ કે મેં તમને કીધું એમ મધ્યક અને પ્રમાણિત વિચલન છે તે સર્વશ્રેષ્ઠ માપ છે, જે બેઝિક ક્રિયાઓ માટે ઉપયોગી માપ છે. આ બે જ માપનો ઉપયોગ બેઝિક ક્રિયા માટે થાય છે, બાકીનો ઉપયોગ નથી થતો. રેડી? આ તમને એનું ઉદાહરણ દર્શાવ્યું. ઉદાહરણની મદદથી તમે સમજી શકો છો કે તે પાયાનું કામ કરે છે. બાકી પ્રસારના અન્ય માપ માટે આ મિશ્ર માપ મેળવી શકાતું નથી. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે. આ જે આપણે ઉદાહરણ જોયું તે મુજબ. ગેરલાભ. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે, કારણ કે આપણે જોયું તેમ વિચલનોના વર્ગો પર આધારિત માપ હોવાથી તેમાં દરેક અવલોકનોનું મહત્વ સમાન છે. આ માપમાં અંતિમ અવલોકનોને વધુ મહત્વ મળે છે. એટલે અંતિમ અવલોકનો એટલે યાદ કરો, વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકન અને સૌથી નાના અવલોકનનો તફાવત. અંતિમ અવલોકનો યાદ આવ્યું તમને? આપણે અગાઉના લેક્ચરમાં જે ભણી ગયા છે, અંતિમ અવલોકનોનો વધુ મહત્વ છે. જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી ન શકાય. ખુલ્લા છેડા એટલે થી વધુ અથવા થી ઓછું હોય ત્યારે આ શોધી શકાતું નથી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, અગાઉના લેક્ચરની પીડીએફ અને આ લેક્ચરની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર મૂકેલી છે. અને તમને કોઈ પણ ક્વેરી જણાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો, જેથી હું તમને એનું સોલ્યુશન કરી આપીશ. ઓકે, બાય.